માંગવાનું આવડવું જોઈએ. માંગતા નો આવડે ને બધું નકામું. માંગતા કોને આવડે ખબર છે? વાણિયાના છોકરાને. વાણિયો હોય ને, વાણિયો કોણ છે આમાં? વાણિયા છે કોઈ? નથી. બાકી વાણિયાનો દીકરો બહુ ડાયો હોય, દાવીમાનો દીકરો. તમારા ગામમાં વાણિયો હોય તો જોજો. 100 ગ્રામ વસ્તુ આપે ને તોલીને, એમાં 5 ગ્રામ તો આમ મારી દીધી હોય તોલમાં જ, 5 રૂપિયા ઉપર લેતો હોય. હા, એવા એક વાણિયા હતા. તમને એક વાત કહું, બહુ આનંદની વાત છે. વાણિયાનો પુત્ર, વાણિયાને એક પુત્ર થયો અને એ પુત્ર અંધ થયો અને ઉપરથી એમના મા બાપ મરી ગયા, ગુજરી ગયા. એટલે આ વાણિયાનો પુત્ર અંધ, અનાથ, અને પાછો એની પાસે લક્ષ્મીજી નહીં. લક્ષ્મી 2 પ્રકારની હોય, અલક્ષ્મી ને લક્ષ્મી. એક પાટલા દરવાજે આવતી હોય અને એક આગલા દરવાજે રૂમ ઝૂમ આમ કંકુ પગલે આવતી હોય, ઢોલ નગારા વગાડીને આવતી હોય. તમારે કઈ જોઈએ છે એ પ્રમાણે તમારે કરવાનું. તો મહારાજ આ વાણિયાનો પુત્ર અને પાછો નિર્ધન, એટલે ગામમાં ક્યાં સદાવ્રત ચાલતું હોય ત્યાં જમી લે. અને આવું સદાવ્રતમાં એક દિવસ નીકળ્યો અને ત્યાં એક સંત મળ્યા અને એને વાત કરી કે મને દેખાતું નથી અને હું અહીંયા રોજ જમવા આવું છું. તો કરે ભાઈ હું તો સંત છું તો સદાવ્રતમાં જમું છું, તું તો વાણિયાનો દીકરો છે, તારે શોભા આપે અહીંયા સદાવ્રતમાં મફતનું જમવાનું? તો કે શું કરું મહારાજ? ભગવાનનું ધ્યાન લે, માળા પકડ. હા, સંત મળ્યા, ગુરુ મળ્યા. સંત, સપૂત ને તુંબડા ત્રણેયનો એક જ છે સ્વભાવ. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ છે સ્વભાવ. એ તો તારે ડૂબાડે નહીં, એને તાર્યા ઉપર ભાવ. મહારાજ એમણે કીધું છે કે માળા લે, માળા ભગવાનનું નામ પાર પડશે. પેલા એ તો સંતનો સંગ કર્યો છે અને સંતનો સંગ થયા પછી ભગવાનનું નામ લીધું છે. ભગવાન તો ખુશ થયા છે અને ભગવાને જ્યારે કીધું કે માંગે તે આપું, તે આ વાણિયાનો દીકરો જો સાંભળજો, જો શું માંગ્યું છે એને, માંગવું તો આવું માંગવું. આ વાણિયાના દીકરાએ માંગ્યું છે કે હે પ્રભુ, મારી 7 માળની હવેલીના અગાસીમાં મારી પત્ની સાથે ઝૂલા પર બેઠો બેઠો હું મારા દીકરાની વહુને સોનાના બેડલે પાણી ભરતી જોઉં. 7 માળની હવેલી, ઝૂલો, પત્ની, દીકરો, પૌત્ર, વહુ, સોનાના બેડા હોય અને ઘેર કઈ બાકી હોય પછી કશું બીજું, અને પાછો જોવું એટલે આંખો આંધળો હતો ને. એમને જ કીધું આંખો આપો, ખાવાનું આપો, ઘર આપો. એક જ લાઈનમાં આમ. ભગવાનનો બી સમય બહુ, ભગવાન બીજી છે, એને બીજા ભગત પાસે જવાનું હોય. એટલે આપણે માંગવાનું યાદ રાખવાનું કે ભગવાન મળી જાય. કદાચ હરિદ્વારમાં આવેલા છે તો આપણે શું માંગી લેવું છે, તૈયારી જ રાખવાની. મેં તો માંગી લીધું છે.